કરજના 2 ગેટ ખોલી પાણી છોડવામાં આવ્યું છે। પાટણ સરિયાદ રોડ પર ડીપમાં નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા। 20 થી વધુ ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। વાહન ચાલકોના વાહનો ડીપમાં બંધ પડી ગયા। ડીપની બંને બાજુ કોઈ બેરિકેડ ન હોવાથી હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। ઉપરવાસમાં વરસાદથી સરસ્વતી બેરેજમાં પાણી છોડવામાં આવ્યા છે। આ પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવે છે અને આ પાણી ખેડૂતો માટે બહુ સારું છે અને રોડ બહુ અતિશય વાહન બહુ ચાલે છે અને આગળ 25-30 ગામડા આવે છે। એ 25-30 ગામડાને ધંધો બંધો બધું પાટણમાં કરવામાં આવે છે અને બહુ અવર જવર થાય છે અને આ રસ્તામાં બહુ બાઇકો બગડે છે, રિક્ષાઓ બગડે છે, બહુ પબ્લિક બહુ હેરાન થાય છે। એ આપણે પાટણથી સરિયદ ઠેસ ઉંદરા ઠેસ આગળ ઠેસ શિવરી સુધી રસ્તો છે। આર્યો આમ તો રોડ આજુબાજુના ગામડા ઘણા છે, બહુ તકલીફ પડે છે। પાણી ડીપ ઉપર ભરાતા કોઈ ગાડીઓ, બાઇક, રિક્ષા કોઈ નીકળી શકતું નથી, બહુ હેરાન થાય છે। રાતે 10-11 વાગ્યા સુધી લોકો મસતા હોય છે, બાઇક બંધ હોય તો રિક્ષા, ગાડીઓ। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જે રીતના સરસ્વતી નદીના અંદર પાણી છોડવામાં આવ્યા હતા અને જે રીતના સરસ્વતી નદીનો આ વિસ્તાર છે, આ પટ છે સરસ્વતી નદી વિસ્તારનો કે જ્યાં આગળ કહી શકાય તો 4 થી 5 ફૂટ સીધા 4 થી 5 ફૂટ જેટલા પટના અંદર પાણી ભરાયા છે। ઘણા લોકો અહીંયા આનંદ માણવા પણ આવે છે। જે રીતના વાત કરવામાં આવે તો જે રીતના સમગ્ર પાણી અહીંયાથી વહી રહ્યું છે તેને લઈને અહીંયા સ્થાનિકો અહીંયા આગળ નાહવા માટે પણ આવતા જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતના અહીંયાથી પાણી વહી રહ્યું છે તેની લોકો મજા પણ કરી રહ્યા છે। તો ક્યાંક જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો માટે આ જગ્યા અત્યારે જોખમી પણ સાબિત થઈ રહી છે, કારણ કે આ રોડ જે છે તે રોડ અંદાજિત 20 થી 25 જેટલા ગામોને જોડતો રોડ છે અને તેના આ રોડ ઉપર 2 ફૂટથી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતના આ તટ છે, જે રોડ છે, જે રોડની બંને બાજુ બેરિકેડ મૂકવા પડે છે, પરંતુ અત્યારે આટલો ભારે પાણીનો પ્રવાહ હોવા છતાં પણ કોઈ પણ જગ્યાએ બેરિકેડ મૂકવામાં નથી આવ્યા। જે રીતના તંત્ર અહીંયા આગળ તંત્રનું કોઈ પણ કર્મચારી પણ દેખવા નથી મળતું અને બીજી બાજુ જો દેખવા જઈએ તો જે સરસ્વતી નદીના આજુબાજુના અંદર 33 જેટલા ગામો છે કે જેટલા ગામોને આ પાણીનો ફાયદો થઈ શકે તેવી પણ અત્યારે ખેડૂતો આનંદની લાગણી પણ કરી રહ્યા છે। તો જે રીતના સરસ્વતી નદીના પાણી અત્યારે પાટણના નદીના પટમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમને